નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો નવસારી મહાનગરપાલિકામાં ગ્રેજ્યુએટ અને નોન ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એપ્રેન્ટિસમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે કઈ લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। અરજી કરવા માટેની તારીખ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પામેલા ઉમેદવારોને પણ કેટલું મળવાપાત્ર થશે વગેરેની માહિતી અહીં નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત પરથી મેળવીએ। નવસારી મહાનગરપાલિકા એપ્રેન્ટિસ તાલીમાર્થીની ભરતી ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નવસારી મહાનગરપાલિકામાં નીચે જણાવેલ ગ્રેજ્યુએટ તથા નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે કરવા માટે તારીખ 7/8/2026 થી તારીખ 21/8/2026 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, આ કોષ્ટકની અંદર આપણને ટ્રેડનું નામ, મળવાપાત્ર સ્ટાઇપન્ડ, શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો પ્રથમ ક્રમની અંદર એપ્રેન્ટિસ ટ્રેડનું નામ છે ગ્રેજ્યુએટ। અહીં સ્ટાઇપન્ડની માહિતી મેળવીએ તો સરકારશ્રીના નિયમ પ્રમાણે અહીં સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ કોઈ પણ વિદ્યા શાખામાંથી કરેલું હોવું જોઈએ। સેકન્ડ નંબરની જગ્યાનું નામ છે નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસોની જગ્યા છે। અહીં પણ સરકારશ્રીના નિયમ અનુસાર સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ 9 પાસ, 10 પાસ, 11 પાસ, 12 પાસ તેમજ આઈટીઆઈ કે ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ। લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચીને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે। નંબર ઉપર સંપર્ક તમે અહીં કરી શકો છો। આ ઉપરાંત અહીં ગૂગલ ફોર્મ લિંક પણ તમને આપવામાં આવી છે। આ લિંક ઉપર જઈને પણ તમે આ જાહેરાતની માહિતી મેળવી શકો છો। આ ઉપરાંત અહીં આપવામાં આવેલો આ જે QR કોડ છે તેને તમે સ્કેન કરશો તો નવસારી મહાનગરપાલિકાની આ જાહેરાતની વિસ્તૃત માહિતી તમે મેળવી શકશો। એપ્રેન્ટિસ માટેની મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો એપ્રેન્ટિસશીપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઇટ ઉપર જનરેટ થયેલ કોન્ટ્રાક્ટ મુજબનો રહેશે। એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયેથી તુરંત છૂટા કરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરતા પહેલા સૌપ્રથમ દરેક ઉમેદવારે https apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઇલની વિગતમાં ફરજિયાત KYC અપડેટ કરવાનું રહેશે। ઉમેદવારે http apprenticeindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી KYC તથા એપ્રેન્ટિસની પ્રોફાઇલની વિગત અપડેટ કર્યા બાદ જ ગૂગલ ફોર્મ લિંક વેબસાઇટ ઉપર તમારે જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉપરોક્ત તમામ કેડરો માટે એપોઇન્ટમેન્ટ ઓથોરિટીને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે, જેના દ્વારા જે તે જગ્યાની બેઝિક લાયકાત અંગેના માપદંડ નક્કી કરાશે। જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક કરતાં વધુ ટ્રેડમાં અરજી કરી શકાશે। જો ઉમેદવાર એપ્રેન્ટિસશીપ માટે અન્ય કોઈ એકમ સંસ્થા કે કરારનામાથી જોડાયેલ હશે તો ઉમેદવારની અરજી રદ થવા પાત્ર બનશે। એપ્રેન્ટિસશીપને ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે। ઉમેદવારની ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 34 વર્ષ કરતાં વધારે ઉંમર નહીં હોવી જોઈએ। રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં। અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારે અરજી કરવી નહીં। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ તથા જરૂરી સૂચનાઓ અરજી ફોર્મ દર્શાવેલા મોબાઈલ નંબર તથા ઈમેલ પર જાણ કરવામાં આવશે, જેથી ઓનલાઈન અરજી કરતા સમયે મોબાઈલ નંબર તથા ઈમેલ સાવચેતપૂર્વક દર્શાવવાનો રહેશે। ઈમેલ મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત પરિસ્થિતિ માટે નવસારી મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં। ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એપ્રેન્ટિસ ઉમેદવારે અરજી ફોર્મ તથા
અરજીમાં જણાવેલ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તથા ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. આ જાહેરાત કોઈ પણ કારણસર પૂરેપૂરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો નવસારી મહાનગરપાલિકાની એપોઇન્ટમેન્ટ ઓથોરિટી સંપૂર્ણ હક અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાઈ રહેશે નહીં. લાયક ઉમેદવારોના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ એક્ટ તથા જાહેરાતની જોગવાઈ મુજબની લાયકાત ધરાવતા ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે. તો મિત્રો, આ હતી ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નવસારી મહાનગરપાલિકામાં નીચે જણાવેલા ગ્રેજ્યુએટ તથા નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદગી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.